નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, માનવ જીવન ખૂબ મહત્વનું છે, પણ આપણે એને જીવતા નથી આવડતું, માણસ બનતા નથી આવડતું ને, એટલે આપણે કેવી રીતે જીવી શકીએ? આપણે આપણા જીવનમાં નોકરી કરીએ જ, વેપારી બનીએ જ, ડૉક્ટર બનીએ જ, વકીલ બનીએ જ, એન્જિનિયર બનીએ જ, કોઈ શિક્ષક છે, કોઈ અધિકારી છે, કોઈ ખેડૂત છે, કોઈ સરકારી કર્મચારી છે. આ છે માણસ. ક્યાં છે માણસ? નથી. આપણે એવી વાતો કરીએ કે આજકાલ તો માણસાઈનો દુકાળ છે. માણસાઈનો દુકાળ ક્યારે પડે? જ્યારે માણસ ન હોય ત્યારે. તો મિત્રો, આપણે જીવનમાં ક્યારેક માણસ બનવું જોઈએ, અને જે દિવસે તમે માણસ બની જાઓ ને, ત્યારે માણસાઈની કમી જ નથી રહેવાની. બહુ ચોક્કસ વાત છે, અને બહુ સરસ રીતે આપણે સમજીએ. અત્યારે ઉનાળો ચાલે જ છે ને, માની લો કે ભાઈ ઉનાળાની ભર બપોર છે. એક વ્યક્તિ આમ તેમ આંટા મારી રહ્યો છે, એને ખૂબ તરસ લાગેલી છે, એ પાણીને શોધી રહ્યો છે, એ આમ તેમ આંટા મારી રહ્યો છે. પણ ત્યાં જે બજાર હતું, જે એરિયા હતો, એના બધા જ દુકાનદારો તાપને કારણે શટર પાડીને બધા પોતપોતાની રીતથી ચાલી ગયેલા, અને તરસથી તડપતા આ વ્યક્તિએ નજર નાખી તો છેલ્લી દુકાન કંઈક એને ખુલ્લી દેખાય. એ માણસ ઝડપથી એ દુકાન પાસે પહોંચી ગયો, અને ત્યાં એને જોયું તો દુકાનમાં કોઈ હતું નહીં, ખાલી એક શેઠ બેઠેલા હતા. પોતાના થડા પર બેસીને શેઠ પોતાનો હિસાબ કિતાબ જોઈ રહેલા હતા. હવે પેલા વ્યક્તિએ શેઠને કીધું કે શેઠ, મને તરસ લાગી છે, મને થોડું પાણી આપો ને. શેઠે કહ્યું કે માણસ બહાર ગયો છે, તું થોડી વાર ઊભો રહે. પેલો વ્યક્તિ ત્યાં જ ઊભો રહ્યો. 10-15 મિનિટ જેવો સમય નીકળી ગયો. એટલે પેલા વ્યક્તિએ ફરીથી શેઠને કીધું કે શેઠ, થોડું પાણી આપો, મારું ગળું સુકાય છે. તો પેલા શેઠે પાછો જવાબ આપ્યો કે ભાઈ, તું તો હજુ માણસ આવ્યો નથી, માણસ આવે એટલે તને પાણી આપશે. પાછો થોડોક સમય પસાર થઈ ગયો, એટલે ફરીથી પેલા વ્યક્તિએ કીધું કે શેઠ, પાણી આપો ને. એને આજીજી કરી. શેઠ કે માણસ નથી આવ્યો. શેઠ ગરમ થઈ ગયા. કેટલી વાર તને કહેવાનું, ભાઈ માણસ નથી આવ્યો, માણસ આવે એટલે આપશે. અને બસ થોડીક વાર આ વ્યક્તિએ શેઠની સામે જોયું અને એટલું જ કીધું કે શેઠ, થોડી વાર માટે તમે માણસ બની જાઓ ને. કેટલું સરસ વાક્ય કે થોડી વાર માટે તમે માણસ બની જાઓ. શેઠના મનમાં પેલા વ્યક્તિની તરસ માટેનો કંઈક એ હોવો જોઈએ ભાવ, કે ભાઈ આ તરસો છે, મારે એને પાણી પાવું જોઈએ. ને એને કેટલું સરસ કીધું કે શેઠ, થોડી વાર માટે તમે માણસ બની જાઓ, ઊભા થાવ ને મને પાણી આપી દો. માણસ થઈ જ જશો, બની જ જાઓ માણસ. અને આ સમયે તો ખરેખર જો આપણે એક ગ્લાસ પાણી આ વ્યક્તિને પાઈ દીધું હોય તો આપણે માણસ જ બની જઈએ ને. આપણી માણસાઈ શોધવી ન પડે, માણસાઈનો દુકાળ નહીં પડે. ક્યારે? જ્યારે તમે માણસ બની જશો ત્યારે. પણ આપણે માણસ બનવામાં શરમ આવે છે. આપણે બીજા પર આધાર રાખીએ છીએ. આપણે માણસ બનવું નથી, અને માણસાઈનો દેખાવ કરવો છે. તો મિત્રો, આજે શીખ લેવાની વાતો છે ને, એ બહુ મહત્વની હોય છે. અને જિંદગી ખરેખર માણસાઈથી જ શોભે છે. અને આપણે એને જ નેવે મૂકી દઈએ ને પછી મોટી મોટી વાતો કરીએ જ સમાજની મિટિંગમાં કે આજકાલ માણસાઈ મળતી નથી, કોઈ કરતું નથી, કોઈ માણસાઈ રાખતું નથી. માણસાઈને આપણે રાખવાની છે, આપણે આપવાની. આપણે કોઈની સાથે માણસાઈ કરવી પડે તો કરો. તો મિત્રો, આપણે જે દિવસે માણસ બની જઈએ ને, તે દિવસે માણસાઈનો દુકાળ પૂર્ણ થઈ જાય, બહુ ચોક્કસ રીતે. આપણે આપણા જે હોદ્દાઓ છે એમાં તો રોજ જીવીએ છીએ. વકીલ, એન્જિનિયર, ડૉક્ટર, વેપારી, કોઈના નોકર, કોઈ સારી પોસ્ટ પર બેઠેલો સરકારી અધિકારી, બધું જ આપણે જીવીએ છીએ. પણ એક દિવસ જો તમે માણસ બની જાઓ તો આ દુનિયામાંથી માણસાઈનો દુકાળ ખતમ થઈ જાય, પૂરો થઈ જાય. પણ એ કોઈએ કરવું નથી. આપણે ક્યાંથી માણસાઈને લઈ આવીશું? દુનિયાને બદલતા પહેલાં જાતે બદલાવવું પડે, તો જ આપણે
આટલું સરસ જીવન જીવી શકીએ. અને મિત્રો, આખી વાર્તાનો ભાવ કે શેઠ તમે એક દિવસ માણસ બની જાઓ છે ને, આપણે પણ એક દિવસ માણસ બની જઈએ ને તો આપણે બી ઘણું બધું કરી શકશું. માણસાઈના દીવા પ્રગટાવી શકશું, એના અજવાળામાં જીવી શકશું. તો મિત્રો, આજની વાર્તા, આજનો વિડીયો તમને ગમ્યો તો લાઈક શેર જરૂર કરજો. દુનિયામાં ઘણા બધા લોકોએ માણસાઈના દીવા પ્રગટાવવાના બાકી છે, એ લોકો સુધી આ વાર્તા પહોંચાડજો અને જીવનમાં તમે પણ માણસાઈનો દીવો હંમેશા ઝળહળતો રાખજો. તો મિત્રો, આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.